ચોરવાડ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત એમએલએ વિમલ ચુડાસમાએ પત્ની જલ્પાબેન જોડે મતદાન કર્યું હતું। કુલ 6 વોર્ડની 24 બેઠક માટે મતદાન યોજાયું હતું, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું। મેં 2017 પણ ફોર્મ ભરેલું હતું આ વોર્ડમાં અને જંગી બહુમતીથી વિજય બન્યો હતો। આ 5મી વાર હું ફોર્મ ભરી રહ્યો છે અને ચોરવાની પ્રજાએ મને કીધેલું કે આપને ચૂંટણી લડવી પડશે, કારણ કે મારી કામગીરીના આધાર ઉપર પ્રજા સમગ્ર શહેરમાં 6 વોર્ડમાં મતદાન કરવાનું છે। અને જ્યારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે પ્રજાએ ચુકાદો તો આપી દીધો, સંપૂર્ણ બહુમતી તો આપી દીધી, પણ આ 24 સીટ માટે મહેનત થઈ રહી છે। અને કાલ રાત્રે પ્રજાએ મને આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારી કામગીરીના આધાર ઉપર જે ચોરવાની પ્રજામાં જે કામ કરતા છે એને જ મત મળવાનો છે। અને કામગીરીના આધાર ઉપર 18 તારીખના રોજ જ્યારે મતગણતરી થવાનું છે તો પંજાના સંપૂર્ણ 6 વોર્ડમાં પંજો નીકળવાનું છે અને 24 સીટ જીતી અને ચોરવાડ નગરપાલિકાનું શાસન ફરી કોંગ્રેસ સંભાળવાની છે। જેમાં ચોરવાડમાં સાંસદ રાજેશ ચુડાસમાએ પરિવાર સાથે ઉમંગભેર મતદાન કર્યું હતું। 2.5 થી 3 ફૂટની બે બહેનોએ મતાધિકારનો ઉપયોગ કર્યો, જેમાં શાંતુબેન અને ભૂરીબેનનું પ્રેરણાદાયી મતદાન કરી પ્રજાને મતદાન માટે અનોખી અપીલ કરી હતી। પરિવારજનો સાથે બે બહેનો મતદાન મથકે પહોંચ્યા હતા। મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। આજરોજ ચોરવાડ નગરપાલિકા ચૂંટણીનું મતદાન હતું। લોકોએ જે ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યું છે એ જોતા તો સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર ખૂબ મોટી જીતથી પોતાની જીત રજૂ કરવા જઈ રહ્યા છે। સાહેબ, ઓલા વખતે કરતા 0.15% ઓછું મતદાન થયું, તો એના વિશે શું કહેશો? 0.15% મતદાન કદાચ આંકડાકીય રીતે ઓછું થયું હશે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઉત્સાહ અને એમણે જે આજ આખો દિવસ મતદારોને બૂથ સુધી પહોંચાડવા માટે જે મહેનત કરી છે એ જોતા લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો જીત નિશ્ચિત છે। સાહેબ, તમારી જીત વિશે તમે શું કહેશો? હાલ તો તમે ધારાસભ્યની સામે ચૂંટણી લડી રહ્યા છો। ધારાસભ્ય શ્રીની સામે ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે વોર્ડ નંબર 3ના કાર્યકર્તાઓ અને મતદારોનો જે ઉત્સાહ વહેલી સવારથી જે દેખાઈ રહ્યો હતો એ જોતા મને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 3ના 4 ઉમેદવાર પણ ની જીત પણ નિશ્ચિત થઈ રહી છે। અને લોકો લોકશાહીના આ મહાપર્વમાં જોડાઈ પોતાનો મત આપી રહ્યા હતા। ખાસ કરીને જ્યારે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનો પણ સમાવેશ થાય, ત્યારે સમગ્ર ચૂંટણીના પ્રચાર દરમિયાન ચોરવાડમાં એક ઉત્સવ હોય એવો એક માહોલ જોવા મળ્યો અને લોકોમાં એક ઉત્સાહ છે કે આ વખતે પરિવર્તન થવાનું છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે અને ફરી ચોરવાડના સપનાઓ પૂરા થવાની શરૂઆત થશે। અચ્છા, કેટલી સીટોની આશા છે રાજ્ય? 17 થી 18 સીટો સાથે ભારતીય જનતા પાર્ટી વિજયી થવાનું છે।